શાળામાં વિદ્યાર્થીની સંખ્યા જવાબ સાડા સાત જોઈ શકો છો તડકો બી આવી ગયો છે. કોઈ દેખાતું નહીં, બધા જો બ્રશ કરે હે. અમુક વાર પબ્લિક લાઇબ્રેરી જશે. આ જો તમે આ બધા લાઇબ્રેરીમાં જઈ રહ્યા. ચલો બ્રશ કરીએ, આપણે ફ્રેશ થઈ જઈએ. બ્રશ કરતા હોઈએ. ટ્રાફિક ચાલુ છે. બ્રશ કરીએ. કિરાતભાઈ તો હવે નાવા જઈએ અને પછી લાઇબ્રેરી જવાનું છે. થોડુંક વાંચીએ. રવિવારે ટેસ્ટ પણ છે, અમુક ટેસ્ટ પણ લેશે, એટલે બધું વાંચશું. નહીં તો માર્ક્સ નહીં આવે. માર્ક્સ નહીં આવે પાછું વાલીને કરે ફોન કરશે ને એવું બધું કરે. એના કરતાં થોડુંક વાંચી લઈએ અને તો પહેલાં નહીં લઈએ ને પછી જઈએ વાંચવા. ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ. ચાલો તો આપણે રેડી થઈ ગયા છીએ. હવે લાઇબ્રેરીમાં જઈએ. પહેલાં તો આ રહ્યા હથિયાર લઈ લઈએ આપણે લાઇબ્રેરી જવાના. તો ચાલો હવે આપણે લાઇબ્રેરીમાં જઈશું અને 2 લેક્ચર જોવાના છે મેથ્સના. એ લેક્ચર બતાવશું અને પછી મંદિરે જવું છે. અને આજે હતી રામાબીરની બીજ, તો રામાબીરના મંદિરે જઈશું. આપણે હોસ્ટેલમાં એક જોગણી માતાનું મંદિર છે પાછળની સાઈડ, તો આપણે ત્યાં જઈએ દર્શન કરીએ. તો અહીંયા છે આ જોગણી માતાનું મંદિર, જ્યાં આપણે દર્શન કરી લઈએ પછી લાઇબ્રેરીમાં જઈએ. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરીએ અને માના આશીર્વાદ લઈએ પછી લાઇબ્રેરીમાં જઈએ. મારી પાછળ જોગણી માતાનું મંદિર છે. દર્શન કર્યા, માના આશીર્વાદ લીધા અને હવે આપણે જઈશું લાઇબ્રેરીમાં.
A few moments later. Five minutes later. સારાંશ. વિદ્યાર્થીની સંખ્યા જવાબ 150 તમારે કાંઈ કરવાનું નથી. સીધું આ 20% નાખો એટલે પ્લસ 20 થાય, 10% આપો એટલે માઇનસ 10 થાય. આનો સરવાળો તો કેટલો થાય? પ્લસ 10 થાય. આ કેટલી આઈટમ છે? કેટલી છે? તો 2 થી ભાગી શું થાય? 5 કેટલા? દરેક થાય 5 ચોકલેટ આપવી. Lovely. 50 વિદ્યાર્થી વધુ આવે તો ટકાની સરેરાશ એકંદરે નફો અથવા ખોટ. હું તમને ઉદાહરણ ક્લિયર. હવે આમાં ગયા 300 જાય 15 કેરીમાંથી 2 કેરી જાય તો કેટલી કેરી આવે? 100 માંથી 4 જાય તો કેટલા આવે? આમાં કઈ મારી ભૂલ એટલે રકમ વધારો. અહીંયા 350 આવે. કેટલા આવે? તો કરું આ કેટલા? A few moments later. તો રૂમ સાફ કરવા ના કાઢી દીધો અમને. શું કહો સુરભાઈ? ઓ સુરભાઈ, સુરેશભાઈ કેવું ચાલે રહ્યું તમારે? બસ મજા છે. આજે અમે જો ઘણા દિવસે સફાઈનો પ્રોગ્રામ રાખેલ છે સફાઈ કરી અને અને આ વાસણ જુઓ, હા તમે જુઓ એક એક મહિનાથી એઠા પડ્યા છે. આ લોકોની આળસ જુઓ તમે. હા હોસ્ટેલ લાઈફ. રૂમના આર્યન ભાઈનો છે જે નાસ્તો બહુ કરે છે. આર્યન હા આર્યનભાઈ છે જે અંદર થોડીક સાફ સફાઈ કરી રહ્યા છે. એમને આ સાફ સફાઈ કરવાનું આવ્યું એમના ભાગમાં વાળવા. મારા મિત્રો છીએ અને રામાપીરની બીજ અત્યારે તો અમે ચાલતા મંદિરે જઈએ છીએ રામાપીરના દર્શન કરવા. બીજ ભરવાની છે તો આ બધા આવી જવા બધા. આપણે મંદિરે પહોંચી ગયા છીએ. બધા ભાઈઓ આગળ જઈ રહ્યા છે અને આ છે રામાપીરનું મંદિર જે આપણે ચાલતા આવતા હતા તે મંદિર આવી ગયું છે. તો તમને અંદરથી બતાવું કે મંદિર કેવું છે. દર્શન કરીએ રામાપીરના અંદર આશીર્વાદ લઈએ.
દર્શન કરી લીધા છે અને હવે અમે રિટર્ન થઈ ગયા છીએ હોસ્ટેલ તરફ જવા માટે. તો હવે નેક્સ્ટ વીજમાં મળીએ, ત્યાં સુધી જય રામાપીર.